કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે દુષ્કર્મ અને હત્યાના મામલામાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અન્ય સંસ્થાઓ દ્વારા ભરૂચમાં સાંજના સમયે કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું। કલકત્તામાં ટ્રેની ડોક્ટર સાથે રેપ વિથ મર્ડરના મામલો સામે આવ્યો છે, જેના સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને દેશમાં ઠેર ઠેર વિરોધ પ્રદર્શન યોજાઈ રહ્યા છે। ત્યારે શનિવારે ભરૂચના ઇન્ડિયન મેડિકલ એસોસિએશન દ્વારા સવારથી પોતાની ઓપીડી સેવાઓ બંધ રાખી માત્ર ઇમરજન્સી સેવાઓ જ ચાલુ રાખી કલકત્તામાં એક ટ્રેની ડોક્ટર સાથે થયેલા દુષ્કર્મ અને હત્યાના વિરોધ નોંધાવ્યો હતો। જે બાદ સાંજના સમયે ભરૂચ ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, ઇન્ડિયન ડેન્ટલ એસોસિએશન અને અનેક સંસ્થાઓ સાથે શહેરના પાંચબત્તી ખાતે એકત્ર થઈને સેક્રેટરી પ્રગતિ બારોટની આગેવાનીમાં પાંચબત્તીથી હોસ્ટેલ ગ્રાઉન્ડ ખાતે કેન્ડલ માર્ચ યોજીને આરોપીઓને કડકમાં કડક સજા કરાય તેવી માંગ કરાઈ હતી। આજ રોજ આજીકર મેડિકલ કોલેજ કોલકાતામાં થયેલ દુઃખદ ઘટનાના વિરોધ પ્રદર્શનના ભાગરૂપે અત્યારે 8 કલાકે આઈએમએ ભરૂચના તમામ ડૉક્ટર્સ તથા ભરૂચના મોટાભાગના પ્રોમિનન્ટ એનજીઓઝના સહયોગથી અમે એક પીસફુલ કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવેલું છે। આ કેન્ડલ માર્ચના સંદર્ભમાં અમે તમામ ડૉક્ટર્સ આરોપીઓને સજા મળે તથા મેડિકલ ફ્રેટર્નિટીમાં કાર્યરત એવા તમામ ડૉક્ટર્સ અને હોસ્પિટલ સ્ટાફની સેફટી અને સલામતી માટે કાયદાકીય નિયમોનું પાલન થાય એ માટેની અપીલ કરવા માંગીએ છીએ। થેન્ક યુ।